નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકારે નવા 2 પ્રવક્તા મંત્રીની જાહેરાત કરી છે। નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રવક્તા મંત્રીની જાહેરાત થઈ છે। જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી રાજ્ય સરકારના પ્રવક્તા બન્યા છે। જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને આ જવાબદારી સોંપાઈ છે કે જ્યાં રાજ્ય સરકારના પ્રવક્તા તેઓને બનાવાયા છે। જે ઋષિકેશ પટેલ પાસે જવાબદારી હતી તે ઋષિકેશ પટેલ પાસેથી હવે નહીં, હવે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી સંભાળશે કે જ્યાં રાજ્ય સરકારના તમામ મુદ્દાઓ પર પત્રકારો સાથે વાતચીત હોય કે રાજ્ય સરકારનો પક્ષ રાખવાનો હોય તે હવેથી જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી રાખશે, જે પહેલા ઋષિકેશ પટેલ રાખતા હતા। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જો ઓવરઓલ સમજવામાં આવે તો હર્ષ સંઘવીને વધુ એક જવાબદારી સોંપાઈ છે। જે પ્રકારે તેમનું કદ વધ્યું છે તેમાં આ એક ઉમેરો ચોક્કસ કહી શકાય ને। જીતુ વાઘાણીની આ મોટી કમબેક છે। મંત્રી બનાયા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા પણ બનાવાયા। जी बिल्कुल। देखो, અત્યારની जो પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ છે એટલે સ્વાભાવિક છે કે પ્રવક્તા તરીકે ડેપ્યુટી સીએમ હોય છે તેમને નિમણૂક કરવામાં આવતી હોય છે। ભૂતકાળમાં જ્યારે નીતિન પટેલ ડેપ્યુટી સીએમ હતા ત્યારે પ્રવક્તાના પણ રોલમાં હતા એટલે સ્વાભાવિક છે, કેમ કે સરકારની જે મહત્વની યોજનાઓ હોય છે તેને સીધા સીએમ અને ડેપ્યુટી સીએમ હોય છે તે જોતા હોય છે। અલગ અલગ વિભાગો હોય છે તે અલગ અલગ વિભાગો સાથે સંકલન પણ હોય છે એટલે તે જવાબદારી પણ હર્ષ સંઘવીને આ વખતે આપવામાં આવી છે। તેની સાથે જીતુ વાઘાણીની વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેની પાછળના કારણો કે ભૂતકાળમાં જ્યારે જીતુ વાઘાણી સરકારમાં મંત્રી હતા ત્યારે તે પ્રવક્તાનો રોલ છે તે નિભાવી ચૂક્યા છે। પ્રદેશ અધ્યક્ષ તરીકેની પણ ભૂમિકામાં હતા એટલે એક જે ટ્રબલ શૂટરની જે ભૂમિકા હોય તેમાં જે બંને મંત્રીઓ છે તે જોવા મળી રહ્યા છે ને તેના જ માટે બંને જે મંત્રીઓ છે તેમને આ વખતે પ્રવક્તા તરીકેની નિમણૂક છે તે કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।